સહકાર સપ્તાહ 2024ની ઉજવણીના ભાગરૂપે દૂધધારા ડેરી સભાખંડ ખાતે પ્રદેશ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે તથા પ્રદેશ સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। 71માં અખિલ ભારત સહકાર સપ્તાહ 2024ના આયોજન રૂપે વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર સહકાર ભારતીના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રાંત સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે, ગુજરાત પ્રદેશના સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહિર, ઈ પત્રિકા સહકાર ભારતી ગુજરાત પ્રદેશના નટુભાઈ પટેલ દ્વારા માનનીય અને હેતુલક્ષી પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ એનજે પટેલે સ્વાગત પ્રવચન કરી જિલ્લાની સહકારિતાની સ્થિતિ અને સહકારિતાની ચળવળ અને લોકભોગ્ય બનાવી છેવાડાના જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો। ત્યારબાદ દૂધ સંઘના ડિરેક્ટર સાગરભાઈ પટેલે ગ્રામ્ય સ્તરે સહકારિતાના લાભો પહોંચાડવા પેક્સ અને દૂધ મંડળીઓની ભૂમિકા માટે ઉદાહરણો સાથે વિસ્તૃત સમજ આપી। કાર્યક્રમમાં મધ્ય પ્રાંત પૂર્વ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે દ્વારા જિલ્લા ટીમના આગામી 2024થી 2027 સુધીના સમય માટે પ્રમુખ ઉત્તરદાયિત્વ ધરાવતા કાર્યકર્તાઓની જાહેરાત કરી, જેને ઉપસ્થિત સહકાર ભારતીની ટીમે ઓમના નાદ સાથે અનુમોદન આપ્યું, જેમાં જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ આનંદપુરા, પૂર્વ અધ્યક્ષ નોટિફાઈડ એરિયા અંકલેશ્વર, જિલ્લા મંત્રી ગયા વર્ષે જે ચોપડા વિદ્યાર્થી લઈ ગયો એની લખેલા ચોપડા પસ્તી જેને કહેવાય, એ જેટલા ચોપડા પાછા આવે એના ડબલ ચોપડા અમે આપીશું નવા। તો આપણે જે બાળકોને આપીએ છીએ ચોપડા, એ જૂના ચોપડા આપણે આપી દે ને પસ્તીમાં આપણે વેચીએ, બીજે 4 છોકરાને ચોપડા આપીશું। તે દર વર્ષે એ આપણી સાથે જોડાયેલા છે। કોઈને 10,000 25,000 વાપરવા છે। શું આપણે ગામડાના 18 વર્ણના લોકો રહે છે, એવા એક લુહારને કહીએ કે મને તું 5 તગારા બનાવીને આપ, 5 ત્રિકમ બનાવીને આપ, 5 કોદારી અથવા દાંતરડા બનાવીને આપ, એવા 5 ગામના 5 લુહારને આપણે જે દાન કરવું છે એવા 25,000 રૂપિયાના તગારા પાવડા ખરીદીએ